નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કાંઈક ને કાંઈક વાત એ મિત્રો આપણે બધા સાથે મળીને કરતા હોઈએ છીએ। કંઈક નવા પ્રયોગો જે છે જે ખેડૂત મિત્રો કરે છે એ બીજા ખેડૂતો સુધી એ પહોંચાડવા માટેનો મિત્રો આપણો હંમેશનો પ્રયત્ન રહ્યો છે। ત્યારે મિત્રો ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણે હંમેશા પ્રયત્નો કરી રહ્યા છીએ। ત્યારે આ પ્રયત્નોની અંદર એક નવો જ પ્રયોગ જે છે જે આપણે ખેડૂત મિત્રોને સિંધી રહ્યા હતા કે જીરાની અંદર જે છે આવતો આગોતરો સુકારો અને જીરાને જે છે એ પહેલેથી જ પ્રોટેક્શન મળે એના માટે ખેડૂત મિત્રોએ કેવા પગલાં ભરવા જોઈએ એની વાત એ મિત્રો આપણે કિસાન સફરના માધ્યમથી એ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે આવો એક પ્રયોગ સફળ રીતે જે છે જે ખેડૂત મિત્રોએ આ પ્રયોગ કર્યો છે અને એમના જે છે કેવા અનુભવો રહ્યા છે એ આપણા ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ જીરું જે છે એ ક્યારે વાવ્યું હતું, જીરાની અંદર કેવા કેવા એમણે જે છે એ પ્રયોગો એટલે કે કયા કયા જે છે એની અંદર એને પ્રોસેસ કરી છે અને જીરું જે છે આમ કહીએ ને કે આપણે જીરું ને વાતાવરણ જે છે એ આપણે કહીએ કે ભેજવાળું વાતાવરણ જે છે એ ખૂબ નડે છે। ત્યારે એ ડેમમાં જે છે જીરું કરે છે તો એનો જે છે એ આપણે એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એની અંદર શું એવું કરે છે કે જે ડેમની અંદર જીરું પાકી જાય છે। તો સૌપ્રથમ જે છે એ અમારા ભાઈનો આપણો કહેવાય પરિચય લઈ અને પછી આગળ વધીએ। આપનું પૂરેપૂરું નામ? કડવાભાઈ બબાભાઈ ડાભી, ગામ બરવાળા। થોડાક ઊંચા અવાજે બોલજો। કડવાભાઈ બબાભાઈ ડાભી, ગામ બરવાળા। ગામ બરવાળા, તાલુકો જસદણ। તમારો મોબાઈલ નંબર? 9013 43 9013 43 584। ફરી વાર એકવાર નંબર? 9013 43 584। સરસ। સાથે સાથે મિત્રો આપણી સાથે અમારા પ્રગતિશીલ ખેડૂત અને અમારી સાથે જે છે એ હંમેશા જોડાયેલા એવા ધનજીભાઈનો પણ પરિચય લઈએ। ધનજીભાઈ, આપનું પૂરેપૂરું નામ? મારું નામ છે ધનજીભાઈ ભલાભાઈ કુકડિયા, ગામ બરવાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। તમારો મોબાઈલ નંબર? 98 248 20 65 18। આમ તો ધનજીભાઈ જે છે એ અમે અહીંયા ગ્રામ સેવકમાં હતા ત્યારથી જ જે છે અમારી સાથે જોડાયેલા અને અમારા પ્રગતિશીલ ખેડૂત છે। એમણે જે છે એ કહેવાય કે અનેક પ્રયોગો જે છે એ કરે અને એ પ્રયોગો જે છે એ સફળ રીતે જે છે એ કરતા જ હોય છે। ત્યારે આજે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ કે એમણે જે છે એ આ પ્રયોગ કરવાથી એમને શું ફાયદો થયો છે। સૌપ્રથમ મિત્રો, જીરું જે છે એ આમ તો સેન્સિટિવ પાક ગણી શકાય કે એની અંદર ખૂબ કાળજી રાખવી પડે। જીરું હાથમાં આવ્યું તો આવ્યું, નહીં તો ન પણ આવે। તો એના માટે જે જીરામાં સતત ને સતત જે વર્ષોથી જે છે એ જીરું વાવે છે અને જીરાની અંદર હંમેશા જે છે એ પકવવામાં અગ્રેસર રહ્યા છે એવું અમારું ગામ એટલે બરવાળા ગામ। બરવાળા ગામ એટલે અમારા આમ કહીએ કે પાણીની સગવડતા વાળું ગામ કે ત્યાં એવો નાનો એવો અમારો ડેમ પણ આવેલો છે જેથી કરીને પાણી જે છે બરવાળામાં લગભગ ક્યારેય ખૂટતું હોતું નથી। કડવાભાઈ, તમે જે છે એ જીરુંનું વાવેતર ક્યારે કરેલું છે? 25 દિવસ જેવો થયો। 25 દિવસ જેવો વાવેતરનો સમયગાળો થયો છે। કઈ વેરાયટી આ વર્ષે વાવી છે? વેરાયટી તો આપણે નિગમનું વાવ્યું છે। નિગમનું વાવ્યું છે। 4 નંબર? 4 નંબર વાવ્યું છે। વીઘા દીઠ કેટલું જે છે એ જીરાનું પ્રમાણ રાખ્યું છે? આમાં 3.5 કિલો ગયું। 3.5 કિલો જેવું, બરાબર। અને પાયાના ખાતરોમાં શેનો ઉપયોગ કર્યો છે? ડીએપી આપ્યું છે। કેટલું પ્રમાણ રાખ્યું છે? ડીએપી આપ્યું છે 0.5 કિલો જેવું। 0.5 કિલો જેવું? પોણો મણ જેવું। 0.5 મણ જેવું જે છે એક એકરમાં 15 કિલો જેવું વીઘે આપેલું। વીઘે આપ્યું છે, બરાબર છે। પિયત કેટલા આપ્યા છે અત્યાર સુધીમાં? પેજ આપ્યું નથી, ઉગી જાવ 3 પેજ આપ્યા પછી 3 ઉગી ગયા પછી પિયત આપ્યું નથી, બરાબર છે। અને જીરાની અંદર જે છે એ ખાસ કરીને તમે આની અંદર કેવા કેવા છંટકાવ જે છે આની અંદર લીધા છે અને એનું જે છે ખાસ રિઝલ્ટ તમને કેવું મળ્યું છે? પહેલા છંટકાવ શેના લીધા છે અને પાછળથી જે છે એ તમે છંટકાવ શેનો લીધો છે? પહેલો છંટકાવ તો આપણે મોનો અને પ્રાઇડ નો માર્યો હતો, બરાબર છે। પછી બીજો છંટકાવ જે છે ને એ ટાર પ્રોટેક્ટ નો માર્યો છે। ટાર પ્રોટેક્ટ? હા, ટાર પ્રોટેક્ટ નો। ટાર પ્રોટેક્ટ ની માહિતી ક્યાંથી મળી હતી તમને? માહિતી તો વિડીયોમાંથી, તમારા વિડીયો જોયે ને એમાંથી માહિતી મેળવેલી હતી, બરાબર, યુટ્યુબ માંથી, બરાબર। પછી મેં ફોન કર્યો અને સરનામું લીધું, જસદણ ટાર પ્રોટેક્ટ મળી છે, બરાબર। જસદણ થી હું લઈ આવ્યો હતો। 250 ગ્રામના 2 નંગ લીધા છે, બરાબર। અને 20 પંપ મેં આમાં છંટકાવ કરેલો છે। 20 પંપ જે છે એ કેટલા વીઘામાં છંટકાવ કર્યો છે? 5.5 વીઘા જેવું છે। 5.5 વીઘા જેવું છે, બરાબર। આની અંદર છંટકાવ કરવાથી તમને શું ફાયદો દેખાણો? કેવી રીતનો છંટકાવ કર્યો તો તમે? પહેલા જે છે એ સ્ટાર પ્રોટેક્ટ લાવ્યા પછી એને કેવી રીતનું જે છે એ સીધું છંટકાવ કર્યો છે કે પાણીમાં દ્રાવણ? ના, એને પાણીમાં પલાળ્યું છે ડોલમાં, પછી મિક્સ કર્યું હતું અને પછી માપ હતું ડબલાનું, એ પ્રમાણે આપણે ડબલા 20 પંપ કર્યા છે, બરાબર। એટલે એક પંપ એક ડબલું નાખતો હતો લીટર એવી રીતે 20 લીટર પાણી કર્યું। અને એમાં આમાંથી 700 હાલ્યો આવતો હતો
પછી આ જીરું નાનું છે બરોબર અને આ જીરું મોટું હતું એટલે આમાં છાંટવાનું મારે આમાં જ હતું, બરોબર પણ આટલું પાણી વધ્યું. હા બરોબર પાણી વધ્યું એટલે 4 કેરા મેં આમાં છાંટ્યા છે. બરોબર એટલે આ 4 કેરા ની બાજુના 8-10 કેરા બીજા છે, હા 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 એમાં બહુ લાંબો ફેર છે. છંટકાવ કર્યાથી આમાં શું તફાવત દેખાઈ રહ્યો છે ઈ આપણા ખેડૂત મિત્રોને તમે વાત કરો. તપાસવામાં ગિલેરી ફૂલ છે, વધે એટલી છે, હા, અને હા, હા. એકદમ એમ કે જોઈ ને તો જીરું એમ કે બહુ સુપર જીરું કહેવાય આ જીરું. બરોબર આની અને અંદર જે છંટકાવ માર્યો એની અંદર જીરું જે છે એને આમ કહેવાય કે એની તંદુરસ્તી સારી બહુ છે, સારી એમ ગ્રીનરી સારી છે, બધી રીતે. વૃદ્ધિ પણ વધારે થઈ છે. હા વધરી દોઢું જીરું કહેવાય, ડબલ કહેવાય આમ તો. ઓલા કરતા જે નથી છાંટ્યું એના કરતા આમાં સીધો ડબલ તફાવત કહેવાય. જોઈએ કાંઈ. હા એ સામે જ દેખાય છે. હા, 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 બરોબર છે. તો આની અંદર રિઝલ્ટ મળ્યું કહીએ કે ખરા? ધનજીભાઈ શું કહો છો તમે જે છે એ અમારા ખેડૂત મિત્રોને શું કહો છો? રિઝલ્ટ સારું મળ્યું છે. હા હા 100% રિઝલ્ટ કહેવાય. એમ હા. સરસ સરસ. સ્ટાર પ્રોટેક્ટ જે છે એ નું પ્રમાણ જે છે મિત્રો આપણે ખાસ જાળવી રાખવું જરૂરી છે કે 2.5 વીઘાની અંદર એ 250 ગ્રામ જે છે એ જાય એ પ્રમાણે આપવાનું છે. ભાવ કેવા લીધા હતા? અમારી પાસે 750 લીધા હતા. હા હા બરોબર. અને આ જે છે એ જે સ્ટાર પ્રોટેક્ટ જે તમે આપ્યું છે તો આપણે બીજા ખેડૂતોને આપણે કેવું હોય તો કહીએ કે ખરા કે આ છંટકાવ કરાય. છંટકાવ કરાય આનો. અમે છંટકાવ કરવાનું કહી દીધું છે, આજે લઈ આવ્યા હોતન છંટકાવ કરવાનો છે. બરોબર. મિત્રો સ્ટાર પ્રોટેક્ટ જે છે એનાથી આમ સુકારામાં ને એમાં કઈ સુકારાનો છોડવો જેલો ક્યાંય દેખાય છે? આમાં દેખાતો નથી. એક સુકારો એમાં એક નામનો નથી આ જીરામાં. એટલે કે ટૂંકમાં જ્યાં પણ જમીનમાં ભેજ હોવો જોઈએ. મેન વસ્તુ છાંટવું હોય ને તો ભેજ હોવો જોઈએ તો રિઝલ્ટ મળે. ભેજ જાળવો જરૂરી ભેજ છે. જાળવો જરૂરી. બરોબર. એટલે કે ટૂંકમાં પિયત જે છે એ જે ખેડૂત મિત્રો એ આપી દીધું છે બરોબર, અને પછી જે છે પિયત સાથે આપે તો બધા કરતા સોના બધા જાતો કદાચ નો પછી પાવું હોય અને ઉપર છંટકાવ કરવો હોય તો જાડો છંટકાવ સવારના પોરમાં અથવા તો સાંજના સમયે છંટકાવ કરી દે તો એને કહેવાય કે આખો દિવસ ઓલું મળે તો એને વાંધો આવતો નથી. મિત્રો સુકારો જે છે એ કોઈથી અટકતો નથી, ત્યારે સુકારો જ જે છે એ આ ખેતરની અંદર આપણે જોવા મળતો નથી. સામે ડેમ દેખાઈ રહ્યો છે. આ ડેમ જે છે એ હાવ નજીક જ છે, છતાં પણ જે છે એ જીરું જે છે અમારા કડવાભાઈ એને તૈયાર કર્યું છે. કડવાભાઈ તમે જે છે અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ જીરા બાબતે શું સંદેશો દેવા માંગો છો? ખોટો ખર્ચો બીજો કાંઈ ન કરાય. કેમિકલ વાપરવું એના કરતા ટાર વાપરવું સારું કહેવાય. આ રિઝલ્ટ સામે જ દેખાય છે. અને માનો કે 650 રૂપિયાની અંદર 250 ગ્રામ 1.5 વીઘામાં થાય છે, એટલે એમાં પૈસા ઓછા જ કહેવાય ને. હા બરોબર. ખર્ચો એટલો બધો ન કહેવાય અને રિઝલ્ટ મળે પાછું. એ જૈવિક છે, લાંબા ગાળા સુધી. હા 20 દિવસ લગી 25 દિવસ લગી રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ એનું સારામાં સારી રીતે આપણે જોવા મળે છે. આ બાજુનું જ જે છે અહીંયા સામે આંખે નજરે જોઈ શકાય એક જ પૂરું કહેવાય ને, સમજ્યા? અને અડધા કેરામાં જાણ ઉડે જેનું તો પણ એમાં તમે જો અડધામાં જે છે એ દેખાય આવું છે. બરાબર ને? ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે સ્ટાર પ્રોટેક્ટ ની જે છે એ કડવાભાઈ દ્વારા કહેવામાં આવી. કડવાભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો તમે પણ જે છે એ ઓછા ખર્ચની અંદર વ્યવસ્થિત રીતે જે છે સારા રીતે આપણે કહીએ ને આને વાપરવાની એક રીત એ છે કે પેલા ખાતર જે છે એ 4-5 દિવસ આપેલું હોવું જોઈએ નહીં, અને આ આપ્યા પછી 4-5 દિવસ ખાતર કેમિકલ જે છે એ આપવાનું નથી. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને જમીનની અંદર હજી આપણે કહેતા હતા ને કે પ્રોટેક્શન ઝાડું આખું તૈયાર કરી દે. છોડ જે છે સ્ટાર પ્રોટેક્ટ ની અંદર આપણા જે વર્ટિસિલિયમ છે એની 3 પીસીસો નાખેલી. આના મૂળ જ વધી ગયા છે. મૂળનો વિકાસ કર્યો તો જ આવડો છોડવો થાય જ નહીં. બેક્ટેરિયાઓ એની અંદર નાખેલા છે કે રાઇઝોબિયમ છે, આપણો ઓઝોટોબેક્ટર છે, પીએચબી કલ્ચર છે. આપણા જે સૂક્ષ્મ પોષક તત્વો છે, સૂક્ષ્મ જે પોષક તત્વો આવે છે એના પણ આની અંદર જે છે એ જીવાણુઓ એ એડ કરેલા છે, જેથી કરીને છોડ જે છે આપણે આમ જોઈ રહીએ કે આ છોડ અને આ છોડમાં તફાવત, આ મૂળનો જ વિકાસ સારામાં સારો થઈ ગયો. અને છોડને જે છે એ કોઈ પ્રકારની નુકસાન કરતી ફૂગ હોય એને એ ખાઈ જાય છે. બરાબર. એની અંદર જે આપણું ટ્રાઇકોડર્મા છે કે સુડોમોનાસ છે કે આ જે જીવડા છે એનું કામ જે છે એને પણ જમીનમાં કંઈક તો ખાવા જોશે ને, તો આ કામ એને કર્યું છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે સ્ટાર પ્રોટેક્ટ ની કરી છે. અને આ સ્ટાર પ્રોટેક્ટ ની મિત્રો તમે પણ જે છે ઉપયોગ કરો અને તમને રિઝલ્ટો કેવા મળ્યા, કારણ કે ખૂબ બધા ખેડૂત મિત્રોએ ખૂબ વાપર્યું છે. જે મિત્રોને આના રિઝલ્ટ મળ્યા હોય, ન મળ્યા હોય તો પણ જે છે અમને કોમેન્ટ કરીને કરાવો, જાણ કરો, જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને પણ એની જાણ થાય. ખાસ કરીને તમારો મોબાઈલ નંબર કોમેન્ટ કરો ત્યારે લખજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો તમારી સાથે સીધી વાત કરી શકે. ખૂબ સરસ મિત્રો, આ હતી વાત એ સ્ટાર પ્રોટેક્ટ ની અને આપણા ખેડૂતોના અનુભવની. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કિસાન સફરમાં મિત્રો તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને ખેતીના નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો, કિસાન સફર માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. બીજો નંબર છે 63 5 58 48 7 16. ગુજરાતના ક્યાં ખૂણે
કયા તાલુકામાં કોની પાસેથી મળશે એ માહિતી તમે ત્યાંથી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.